ખેડા જિલ્લાના માતર પોલીસે નશીલી કપ સિરપના ગેરકાયદેસર વેપાર માટે મોટી કાર્યવાહી કરી છે। માતર ખાતેથી 2 શખ્સોને કોડેઇનયુક્ત કપ સિરપના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે કુલ ₹7.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે કાળા કલરની હુન્ડાઈ વેન્યુ કારમાં કેટલાક ઇસમો નશીલી દવાઓનો જથ્થો લઈ માતરના ખોડિયાર ચોકડી પાસેથી પસાર થવાના છે। આ બાતમીના આધારે પોલીસે ચોક્કસ સ્થળે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી હતી। કારની તપાસ કરતા તેમાંથી રાજુભાઈ શિવભાઈ રોય ચૌધરી અને મોહન ભીખાલાલ ઠક્કર નામના 2 વ્યક્તિઓ મળી આવ્યા હતા। કારની તલાશી લેતા તેમાંથી બિલ વગરની કોડેઇનયુક્ત નશીલી કપ સિરપની કુલ 955 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત 1,02,970 થાય છે। આ ઉપરાંત આરોપીઓ પાસેથી 4 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, રાજુભાઈ પાસેથી રોકડા 48,650 અને મોહન કુમાર પાસેથી રોકડા 91,500 પણ જપ્ત કરવામાં આવ્યા હતા।